નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 4 ધોરણ 4 નું યુનિટ 2 એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. એનિમલ એટલે પ્રાણીઓ, અવર એટલે આપણા, ફેથફુલ એટલે વિશ્વાસુ, ફ્રેન્ડ્સ એટલે મિત્રો છે. પ્રાણીઓ આપણા વિશ્વાસુ મિત્રો છે, એ પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે અહીંયા આ કવિતા જોઈશું મિત્રો, ત્યારબાદ એની નીચેની એક્ટિવિટી જે જોડકા છે એ જોઈશું. બટ બિફોર ઇટ મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો ધોરણ 4ના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. આગળ પણ આપણે આવા એક્ટિવિટીઝના અને પાઠના વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળશે. હિયર વી ગો. તો જો મિત્રો, પહેલી જે એક્ટિવિટી છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કવિતા છે. કવિતાની અંદર આપણે વાત કરીએ તો કહેવામાં આવ્યું છે, કવિતાનું ટાઇટલ છે આઈ એમ એ બિગ ટ્રી. આઈ એટલે હું, એમ એટલે છું, બિગ એટલે મોટું, ટ્રી એટલે ઝાડ અથવા તો વૃક્ષ. હું મોટું વૃક્ષ છું. અહીં આપણે દેખાય છે ચિત્રમાં મિત્રો કવિતા, બરોબર. બહુ સરસ એવી કવિતા છે. જો એની પહેલી લીટી છે આઈ એમ એ બિગ ટ્રી, લા 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 લા. આઈ એટલે હું, એમ એટલે છું, બિગ એટલે મોટું, ટ્રી એટલે ઝાડ. એ ચિત્રમાં દેખાય છે. પછી લા 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 એવું બોલ્યા છે. એના પછી બીજી લીટી ધીઝ આર માય બ્રાન્ચીસ, લા 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 લા. ધીઝ એટલે આ બધી, આર એટલે છે, માય એટલે મારી, બ્રાન્ચીસ એટલે ડાળીઓ. બરાબર. એ ચિત્રમાં મિત્રો ડાળીઓ દેખાય છે. એના પછી કહે છે એન્ડ ધીઝ આર માય લીવ્સ. એન્ડ એટલે અને, ધીઝ એટલે આ બધા, આર એટલે છે, માય એટલે મારા, લીવ્સ એટલે પાંદડાઓ. અહીં ચિત્રમાં મિત્રો આપણને પાન પણ દેખાય છે. ઓકે. હવે એના પછીનું જોવો, ધીઝ આર માય ફ્લાવર્સ. ધીઝ એટલે આ બધા, આર એટલે છે, માય એટલે મારા, ફ્લાવર્સ એટલે ફૂલો. અહીંયા ચિત્રમાં દેખાય છે મિત્રો. યસ, હા, એ ચિત્રની વાત કરવામાં આવી છે. એના પછી શું કહે છે એન્ડ ધીઝ આર માય ફ્રૂટ્સ. એન્ડ એટલે અને, ધીઝ એટલે આ બધા, આર એટલે છે, માય એટલે મારા, ફ્રૂટ્સ એટલે ફળો. એ ચિત્રમાં દેખાય છે ને મિત્રો. લા 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 લા. એના પછીની લીટી આઈ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ યુ. આઈ એટલે હું, ગીવ એટલે આપું છું, શેડ એટલે છાયો, બર્ડ્સ એટલે પક્ષીઓને, એન્ડ યુ એટલે તમને. અહીંયા દેખાય છે ચિત્રમાં મિત્રો. હા, કે હું તમને અને પક્ષીઓને છાયો આપું છું. મિત્રો આ હતી કવિતા. હવે એની નીચે આપણે જોઈએ તો અહીંયા જોડકા આપેલા છે મિત્રો. તો જોડકાની અંદર આપણે જોઈએ તો કહે છે મેચ એ વિથ બી. બરોબર. આ એ આપેલું છે એને બી સાથે જોડવાનું છે. અહીંયા જવાબ લખવાના છે. અહીંયા જો નંબર આપેલા છે 1 2 3 4 અને ચિત્ર છે એને અનુલક્ષીને અહીંયા એના સ્પેલિંગ આપ્યા છે ફ્રૂટ્સ, બ્રાન્ચીસ, ફ્લાવર્સ, ટ્રીઝ. બરાબર. જે હોય આપણે અહીંયા સામે લખવાનું છે. તો સૌથી પહેલું આપણે જોઈએ તો પહેલા નંબરનું આ જે ચિત્ર છે શેનું છે? યસ, ફ્લાવર્સ. એટલે અહીંયા જવાબ આવશે સી. એના પછી આ શેનું ચિત્ર છે? યસ, ટ્રી. એટલે અહીંયા આવશે ડી. એના પછી આ શેનું ચિત્ર છે મિત્રો? બ્રાન્ચીસ એટલે કે ડાળી. એટલે અહીંયા આવશે બી. ત્યારબાદ આ છે પાંદડાનું ચિત્ર એટલે અહીંયા આવશે ઈ, લીવ્સ. બરોબર, ફોરમાં. અને છેલ્લે છે ફળોનું ચિત્ર છે એટલે અહીંયા આવશે ફ્રૂટ્સ, એ નંબર. તો મિત્રો આ હતી એક્ટિવિટી. આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આગળના વિડીયો જોવા માટે ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.